નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। જંબુસર તાલુકામાં શ્રી ગણેશ મહોત્સવનો આજથી રંગે ચંગે પ્રારંભ થયો છે। જંબુસર નગર સહિત તાલુકામાં પણ સાર્વજનિક ગણેશ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થતા તમામ મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે। દુધાળા દેવની જંબુસર નગરના ભૂત ફળિયામાં છેલ્લા 118 વર્ષથી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવે છે, તેમજ ભાગલીવાડ ગણેશ ફળિયામાં તો છેલ્લા 131 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરાઈ છે। જંબુસર સહિત તાલુકાના દરેક ગામોમાં વિઘ્નહર્તા વિનાયકની શાહી સવારી નીકળી હતી। ડીજેના તાલે સૌ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ભૂતફળિયા મરાઠા સમાજ જંબુસર ગણેશ મહોત્સવ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। આ ગણેશ મહોત્સવ તારીખ 7, 9, 13, 24 થી 13, 9, 24 સુધી ચાલનાર છે, જેમાં આજે ગણપતિ અમે વાસ્તે ગાસ્તે નાના મોટા બાળકો અને વડીલો દરેક ભાઈઓ ફળિયાના ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને વાસ્તે ગાસ્તે અહીંયા સ્થાપના માટે હોલમાં લઈ આવ્યા છે। આ વખતે મૂર્તિ જય મલ્હારના સ્વાંગમાં આવેલી છે અને દર વખતની જેમ માટીની જ બનેલી છે। 118 વર્ષ પૂર્ણ કરી 119મા વર્ષમાં પ્રવેશ કરેલ છે। તેમજ આ વખતે મૂર્તિનું આયોજન શ્રી બાલકૃષ્ણ મહિલા ભજન મંડળ તરફથી કરવામાં આવેલ છે, જેમાં ગણેશ યાગ 8મના દિવસે રાખવામાં આવેલ છે, જેમાં 50 જોડા બેસવામાં આવનાર છે। તેમજ ફળિયામાં રોજ 4 થી 7ના ગાળા દરમિયાન ફળિયાની તમામ બહેનો, મહિલા મંડળની તમામ બહેનો ભજનની રમઝટ આનંદ ઉલ્લાસથી કરે છે અને દાદાના સાનિધ્યમાં મજા માણે છે। તેમજ સતત 7 દિવસ દરમિયાન અમારા આખા ફળિયાના પરિવાર એક પરિવારની જેમ રહે છે અને વાડીમાં મહાપ્રસાદીનું 7 દિવસ આયોજન કરવામાં આવે છે અને સાથે બેસીને મહાપ્રસાદીનું ગ્રહણ કરે છે। ગણેશ ચોથના પવિત્ર દિવસે વિવિધ શણગાર સાથે વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોની સ્થાપના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિની અનુસાર કરવામાં આવી હતી। ગણેશ ભક્તોમાં પણ શ્રીજીના આગમનથી અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ પંડાળોમાં ગણેશજીની સ્થાપના કરતા શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। ભૂતફળિયા મરાઠા સમાજના ચાલુ વર્ષે 119મા ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે। ગણેશ મહોત્સવની સ્થાપના હિન્દુત્વની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ, એટલે આ પ્રસંગ ઘણો જ હર્ષ, આનંદ, ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી કરવા માટે અમારા સમાજના અન્યત્ર સ્થળોએ રહેલા જેવા કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બીજા અંકલેશ્વર અને બીજા સ્થળો પર જે અલગ અલગ રહે છે, એ લોકો પણ ઘણા ઉત્સાહથી અહીંયા આગળ પોતાનું યોગદાન આપવા માટે અને સહકાર આપવા માટે અહીંયા આગળ આવે જ છે। દિવાળીના પ્રસંગોએ નથી આવતા, પણ ગણપતિના પ્રસંગોએ આવે છે, કારણ કે એમના અદમ્ય ઉત્સાહ, અદમ્ય એમનો એક આનંદ અનુભવાય છે અને એટલે જ દૂર દૂર હોવા છતાં પણ આ પ્રસંગના આ દિવસો અહીંયા આગળ આવીને અમારા આ પ્રસંગમાં શોભા વધારે છે અને સહકાર આપીને આ પ્રસંગને સફળ બનાવવામાં મદદ કરે છે। સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।